એકલા એકલા લાડવા ખાવ ખબર ન પડે. કેમ અવાજ બેહી ગયો? ઢેફલા ખાઈ ગયું છે? અહીં તો અવાજ બેહી જતી તો લાડવા ખાઈ તો ખુલી જાય. ખોટી છે, હાથે ને પગે ખોટી છે. બરાબર ભાઈ, આ આયોજન બધું છે ને મસ્ત છે. અત્યારે આ આયોજન બધું છે ને આ બધું આકાશભાઈ નાસિકભાઈ ને વાંધો ને ઘરના છોકરા છે એટલે વાંધો નહીં આવે. આ માણસ જોવા ખાવા આવ્યો કે ખાતર પર આવ્યો એ કરે 3 અડદિયા ઢેફલી આ કઈ વસ્તુ યાદ બી નથી. પંકજ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો? મજામાં જ છે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને હવારના ફ્રેશ થઈ ગયા ને બ્લોગ ચાલુ કર્યું. બપોરના 5 વાગે. કેટલા વાગે? રોંઢાના 5 વાગે ચાલુ કર્યું. કારણ કે આખો દિવસ તમારો ભાઈ વહી ગયો તો મીટિંગમાં, એટલી મીટિંગમાં જોતો ને કે બેંક વાળા યાદ મને છે ને બહુ બિઝી કરી દીધો. જય દ્વારકાધીશ, જય માં મોગલ રમીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને હવારના ની હાંજના જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ. તો ભાઈ પગે લાગવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. પાછી લાગી લો. બાકી તમે પાછા કમેન્ટ કરીને કહો કે રામી માને પગે કેમ ન લાગ્યા. જય દ્વારકાધીશ બેન. આ બેનનો છે ને કાન દુખે ખબર નહીં. આ બધી લઈને વેરાયટી બેઠી, આવી બધી લઈને બેઠી. પપ્પાને દે ને ખાવા, એકલી એકલી ખાતી. મજામાં ને બેન તમને? તો ભાઈ આખો દિવસ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો એનું એક રીઝન હતું. કારણ કે મારે એ બેંકમાં હતું ઓડિટ, તો હું હોઈ ગયો તો ઓડિટમાં. આવ્યો અત્યારે તો પછી કંઈ ટાઈમ ન રહ્યો. અને અત્યારે મિસિસ ભારતી સોલંકી અહીંયા શું કરે છે? કચરા પોતા સાફ કરે છે. વાહ ભાઈ વાહ. તમે બધા ભાઈ ગાયની કમેન્ટ કરતા હતા ને, ગાય આપણે ઓલરેડી દઈ દીધી છે. અને અમારા પાડોશમાં જ અહીં નજીકમાં જ દઈ દીધી. મારા મિત્રો છે એ જઈને લઈ ગયા છે. હલો, જય દ્વારકાધીશ, જય માં મોગલ સોલંકી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને જાજા જય શ્રી કૃષ્ણ. કેમ અવાજ બેહી ગયો? ઢેફલા ખાઈ ગયું છે? ઢેફલા તો નથી ખાઈ ગઈ તો બેહી ગયો અવાજ. જો ને આ શિયાળો છે ને. લે ખાવું બિસ્કિટ? નહીં, મને નથી ખાવું. તને દવ પનીરનું એક તો કઈનો શિકાર ગોતીને આવ્યો. બિસ્કિટ હતું તેને કાજુ બદામ વાળું છે. આવું કંઈક ને કંઈક છે ને ઘરમાં કંઈક ને કંઈક આઈટમ હોય ને ખાવાની મજા આવે હાડી. તારો તો તું તો કંઈ ખાતી જ નથી ને આવું? કા હું કોઈ ખાતી જ નથી. બસ તો સાફ સફાઈ કરો હાલો, એ બેસ્ટ છે. અને અત્યારે મારે છે ને ફેમિલી જવાનું છે ગામમાં. છે ને લગ્ન પ્રસંગ છે એટલે કે લગ્નમાં જવાનું છે. તો મારા મિત્રના પર ફોન આવી ગયા છે અને હવે જવાનું છે મારે લગ્નમાં. હું જતા હું લગ્નમાં. અને થોડી ઘણી મીઠાઈ છે, ખાઈ લો. તમારે પણ હાલો મીઠાઈ ખાવી હોય તો હાલો. મમ્મી તો તમારે કોઈને આવવાનું છે કે નથી આવવાનું? શું કરવાનું છે? તો હું જતા હું. ઓહો, વર ને વધુ કહેવાય. ફેમિલી ખબર પડે તમને? વર વધુ કહેવાય. વરાજો ને વહુ નો કહેવાય, વર વધુ કહેવાય. હા, શું કરવું? હું તો ચાય નથી જતો. હું તો ખાલી આ વિડીયોમાં કહું. હવે ખાલી કહું હું તો ભાઈ ખાલી કહું. મારે ક્યાં કઈ જવાનું છે? કાવ્યાબેન સાંભળી ગયા ને, કાવ્યાબેન ને આવું હવે એકને મજા નથી ને આવું. હાલો હું ફટાફટ છે ને અહીંથી સટકી જાય. એકલા એકલા લાડવા ખાવ ખબર ન પડે. ક્યાં એકલે? મેં તો તને કીધું કે આવું તારે જ ને થવું. એ તમે લઈ જાય તો ખાલી તમે લાલી માખણ લિપસ્ટિક સોપાડો. એટલે ભાઈ એવું કંઈ નથી. મેં નાડી કીધું ફેમિલી અગાઉ પણ તમે જોયું ને, મેં કીધું તો કે ના મારો અવાજ બેસી ગયો કે મારે નથી આવું. ને અત્યારે પાછી કે એકલા શું કરવાનું છે? પેલા આવું તો હજી બેસી ગયા. અહીં તો અવાજ બેહી જતી તો લાડવા ખાઈ તો ખુલી જાય. એ કે લાડવા ખાય તો ખુલી, લાડવા ખાય તો ખુલી નથી. અમુક અવાજ બેસી જાય. તું હમે આગળ જોયું હતું ને, આગળ કેવો થઈ ગયો? તમે બોલી પણ આમ નીકળે અવાજ, ખબર છે ને? ભલે ને ખાઈ લે પછી બેહી જાય હાથ પાછો. લા ને કોણ સમજે? હા તો આવવાનું છે કે નથી આવવાનું? બોલ શું કરવાનું છે? આવવાનું હે સાવ તમે આગળ આવું. બોલ શું કરવાનું છે? કહી દે. સાવ ને હોય તમારે શું કોણ થાય? જો છે આવું નથી. પછી પાછા તમે કમેન્ટ કરીને કહો ફેમિલી કે તમે ભારતીનું લઈને જ જતા. ભાઈ ક્યાંય ન આવવું હોય. એ ખાલી કહેતી હોય ખોટી છે, હાથે ને પગે ખોટી છે. બરાબર? એ કે હું ને કરે હું. તો આમ જો કાવ્યા ઓલી રડે એને કહીજે પપ્પા ન્યા ઓલા કરવા જાય તારા, હો એમ કહીજે. હાલો ફેમિલી હું છે ને હવે જાઉં સીધો લગ્નમાં. મળીએ આપણે ક્યાં લગ્નમાં જઈને બધાને ભેગું થઈને જવાનું છે. રેડી કમ્પ્લીટ થઈ જાય. રેડી કપડાં ચેન્જ કરી નાખ્યા, નવા લુગડા પહેર્યા ને હાલો જાય. ફેમિલી પહોંચી ગયો લગ્નમાં. અને લગ્નમાં આવવાનું ખાસ રીઝન એક તો હતું કે મારા મિત્ર છે એને એક ટૂંકમાં મેરેજ હતા. અને મારે છે ને ડેકોરેશન માટે ઝુમ્મર સારા એવા લાઇટિંગને ઓલું કરવાનું હતું. તો આપણા મિત્ર છે પંકજભાઈ મેવાડા. પંકજભાઈ મેવાડા કેમ છો? મજામાં ભાઈ? તો મેં સાંભળ્યું છે કે તમારે આગળ લાઇટિંગનું છે, ઝુમ્મરનું છે. એટલે કઈ પ્રોડક્ટ રાખો છો પંકજભાઈ તમે? આપણે લાઇટ ડેકોરેશનનો તમામ વસ્તુ આપણી પાસે છે. લાઇટ અને મંડપ ડેકોરેશન બંને આપણું છે. બરોબર? તમે અહીંયા આગળ વિડીયોમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો ડેમો બતાવજો અમારા કસ્ટમરનો તો ખ્યાલ આવે. તો ચલો ફેમિલી આપણે જઈએ આગળ અને આપણે ખ્યાલ આવે કઈ રીતના ડેકોરેશન છે ને એ પણ આપણે આગળ જોઈએ.
રમેશભાઈ ઓહો પટેલ કેમ છો મજામાં ને સારું ને હે અમારા કેશવાલાના આંગણે આવો રૂડો અવસર હોય અને અમને આમંત્રણ હોય ને અમે ના આવ્યું થોડુંક બને શું કે કાનભાઈ સારું સારું લખણભાઈ વીરમભાઈ જય સોમનાથ ભાઈ આ આયોજન બધું છે ને મસ્ત છે અત્યારે આ આયોજન બધું છે ને અમારો પંકજભાઈનું છે ઝુમ્મર છે તો ભાઈ આયોજન તો બહુ સારું એવું છે તો મિત્રો આપણે એવું વિચાર્યું છે કે ફાઇનલી આપણે કામ છે ને પંકજભાઈને જ આપવાનું છે તમે જો કઈ રીતના આયોજન કરેલું છે હાલો ફેમિલી તો હવે છે ને જમવાની બધા રાહ જોઈને બેઠા હતા જમવાનું થઈ ગયું હાલો પંકજભાઈ જમી લે શું કરશું હે કારણ કે મેન લગ્નમાં કઈ પણ કામકાજ હોય તો શું હોય જમવાનું તો હાલો ફેમિલી પેલા છે ને થાળી લઈ લે ને જમી લે ચેતનભાઈ બામણિયા કેટલીક વાર વેટિંગમાં રહેવું પડશે હવે હે 4 જ છે ને ઘડીક વાથી લેવા ઘડીક બંધ કરી દો એટલે અમે વહી જઈએ ઘણી લાઈનમાં વાટ જોઈએ પછી આપણો વારો આવી ગયો ને અમારા સુનિલભાઈ અડદિયામાં બેઠા છે સુનિલભાઈ જરીક લાગો કરીને કંઈક 2-3 ભેગા મૂકી દીજો એટલે ઉપાધિ ના હાલા એક જ આ પછી આકાશભાઈ ને આશિકભાઈ ને વાંધો ને ઘરના છોકરા છે એટલે વાંધો નહીં આવે બાકી પછી બધી ભીખા રહે તેમ આ માણસ જો આ ખાવા આવ્યો કે ખાતર પર આવ્યો એ કરે 3 અડદિયા ઢેફલી આ કઈ વસ્તુ યાદ બી નથી પંકજ થોડું કોઈ ભાવેશભાઈ પણ 3 આ જો ભાવેશભાઈ એક લીધી મેં એક લીધી ને અહીંયા 3 ઢેફલી લીધી વિચાર કરો આવી રીતના થોડું હોય પંકજ શિયાળો છે હાલો ફેમિલી તો પેલા જમી લઈએ ફેમિલી જમી લીધું ને અમારો છે ને નાનો સબસ્ક્રાઇબર મળી ગયો ભાઈ અમારે વિડીયો જો હરમાઈ જા વિડીયો જો તો અમારે હે વિડીયો જો ને જમી લીધું મજા આવી ગઈ ને રામ રામ તો કરે વિડીયો તો યાર રામ રામ તો મજા આવી ગઈ મારી દીકરાને મજા આવી ગઈ હે શું નામ છે મારું આવડે તને બોલજો ફર્સ્ટ ટાઈમ છે એટલે હરમાઈ ગયો કા ના બધા જોઈને ઊભી ગયા ભાઈ ખાઈ લીધું તો વ્યવહાર તો લખાવતો જા 4 ઢેફલી ખાઈ ગયો તો હિસાબ કિતાબ બાકી છે પછી ક્યાં પછી કરી મારા કોન્ટેક્ટ નંબર પછી આપી દી બરાબર કોઈ અમારા કસ્ટમર હોય તો જરા ખસવજો વ્યવસ્થિત રેડી શ્યોર ભાઈ અને ભાઈ લાઇટિંગમાં આપણો તમે વિડીયો બતાવશો ને કેટલા ટકા ડિસ્કાઉન્ટ દેહો સમજી લઉં પરેશભાઈ તમારું ફાઇનલ ને ફાઇનલ રેડી હાલો પંકજભાઈ નીચે નંબર આપું છું કોન્ટેક્ટ કરી લેજો લગ્નમાં ભાઈ સબસ્ક્રાઈબર આપણે ઘણા મળે નાના સબસ્ક્રાઈબર મજામાં ને ભાઈ શું નામ છે બેટા હે ભવ્યભાઈ નામ છે જીમો ને મજા આવી ગઈ ને જમવાની હે હમણાં ટૂંક સમયમાં ભાઈના લગ્ન છો હવન છે આપણો હો એને કહી દઈએ કે મને લગ્નમાં આમંત્રણ દેજો કે એને કહેતો કે મને આમંત્રણ દેજો કહી દે તો ખરું નથી ભાઈ આમંત્રણ દેજો છોકરાને રેડી એને લગ્ન હમણાં એને લગ્ન છે તારે આવવાનું છે ખાવા રેડી પાક્કું ફાઇનલ આવી ને રેડી હાલો ડન ઘરે પહોંચી ગયા અને કાવ્યાબેનની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ કાં છું મારી કાન હે કાવ્યા કાં છું કાનમાં દુખે હે કેવો કાન દુખે હાથ દુખે કોલો એ દુખે જો હું દવા લેતે ઓલે હે બપોર દીની વાત છે ભણવાની હેર ગઈ 12 વાગ્યા તો એની વાત છે 5 વાગે આવી તો એની રડે હે 3 વાર તું રસ આ તો મારી કાન ખાધું કે નથી ખાધું નથી એને તો બાકી છે કાન નથી ખાધું મારા પપ્પા આવે પછી હે મારી વાત જોતી હતી મારી હાલ ખાઈ લો હાલ દવા લેતે મારો દીકરો ખાઈ લે હાલો તો છે ને ભાઈ થોડાક છોકરા છે ને ઓલા થઈ જાય કારણ કે કાનમાં દુખતું હોય ને જરીક હાથ કાઢ નીકળતે ચાલો પેલા હું છે ને જમાડી દઉં ખાઈ લેવાય દીકરા થોડું ઘણું ખાતું પછી દવા પીને ભાવે ને બાકી પછી થોડીક ભાવે મારા ભેરું તો ખાધું નહીં મારા પપ્પા આવે પછી મારા પપ્પા મને ખબર વાંચીને બેઠી હતી મારી તો પપ્પા ભેગું જ ખાવાનું હોય ને ફટાફટ ખાઈ જાય આગળ ખાવી જાય એટલો વાટકો તો ફટાફટ ખવાઈ જાય એને તેમ કે મારા પપ્પાને ખાવાનું બાકી છે મારા પપ્પા આવે પછી હું ખાઈ લી હાલ હે થોડુંક જ ખાઈ જાય ખાઈ લે અડધો વાટકો આપણે ખાઈ જવાનું બરાબર એટલે કમ્પ્લીટ થઈ જાય માન કરીને કાવ્યાબેને 2-4 બટકા ખાધા ને હવે છે ને દવા લેતા આવ્યો ને હું ગામમાંથી દવા પી લે સારો થઈ જાય કા બેન સારું થઈ જાય ને દીકરાને સાયકલ આગળ જો સાયકલ તારી વાત જોઈજો જો કે કાવ્યા મને કાં ના થાકતી એમ કહીજો હાલો ફેમિલી હવે છે ને આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ કારણ કે છોકરાઓને મજા ન હોય ને એટલે આપણે પણ મજા ન આવે તો બસ હવે એને થોડીક વાર છે ને ભેગો રહું તો હોઈ જાય તો એને હું અટાણે આરામ થઈ જાય ને તો વાંધો ના આવે બસ તો ફેમિલી આ વિડીયો અહીં લખી દીધું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય